चलो मित्रों, आज धोरण 12 નું ગણિત વિષયનો આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, એટલે કે પ્રથમ ચેપ્ટર, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું। પ્રથમ આપણે કયા નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે? ત્રીજા નંબરનું ચેપ્ટર, શ્રેણી। શ્રેણી શું છે પહેલા તો એ સમજવું જરૂરી છે। શ્રેણી ક્યાં કામ આવે મિત્રો? તો આપણે ધોરણ 10 ગણિતની અંદર તમે જોઈ ગયા, દાખલા તરીકે આપણી પાસે કોઈ બે ચલો હોય x + 2y = 3 અને બીજું સમીકરણ લઈ લઈએ દાખલા તરીકે -x + 3y = 4। હવે મિત્રો આ દ્વિચલ જે સમીકરણ હતા એ સમીકરણનો તમારે ઉકેલ મેળવવાનો હોય તો તમે ધોરણ 10 ની જે રીતો હતી, લોપની રીત, આદેશની રીત કે બીજી કોઈ પણ રીતનો ઉકેલ કરીને તમે સરળતાથી જવા મળે। અહીંયા આપણી પાસે બે જ ચલો હાજર હતા, પણ મિત્રો જો ત્રણ ચલ હાજર હોય તો x + y + z = 1, બીજું લઈ લઈએ 4x + 3y + 2z = 2 અને ત્રીજું સમીકરણ લખી દઈએ અહીંયાથી 9x 2y 3z। મિત્રો આ સમીકરણ ગણિતની રીતે સાચા હોય એની હું એ નથી કહેતો, જસ્ટ આપણે ત્રણ સમીકરણો લખેલા છે। હવે આ ત્રિચલ એટલે કે ત્રણ ચલ ધરાવતા આ સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો મિત્રો આના કરતા ઘણો વધારે સમય લેશે, આના કરતા આની અંદર ઘણો વધારે સમય લેશે। હવે એની જગ્યાએ હું ચાર ચલ વાળું સમીકરણ લઈ લેમ તો x y z p આવા ચાર ચલ હોય એવું સમીકરણ લઈ લેમ તો આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે તો એનાથી વધારે સમય લેશે। અને એવું ધારો કે આપણે 10 ચલ વાળું સમીકરણ લઈએ તો a b c d e f એમ કે 10 ચલ વાળું સમીકરણ લઈએ તો અને તમને કહેવામાં આવે 10 સમીકરણ આપવામાં આવે અને એવું કહેવામાં આવે એનો ઉકેલ મેળવો તો તમે શું કહેશો? સાહેબ ગાંડા થઈ ગયા કે શું? ગાંડા જેવી શું વાત કરો છો? એ સમીકરણનો ઉકેલ મેળવવો શક્ય નથી મિત્રો। ગણિતની અંદર કશું જ અશક્ય નથી, ગણિતની અંદર કશું જ અશક્ય નથી। આવા સમીકરણનો ઉકેલ આવશે। ગણિતની અંદર તમને કીધું તેમ કશું જ અશક્ય નથી, સમય પ્રમાણે દરેક વસ્તુનો ઉકેલ છે। સમય પ્રમાણે દરેક વસ્તુનો ઉકેલ છે। અમારું આ વખતે ખાસ ધ્યાન રાખજો, તમે જ્યારે ગણિતની અંદર ભણવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે તમને માત્ર 1 2 3 4 ધન સંખ્યાઓ ખબર હતી, પછી ધીરે ધીરે 0 ખબર પડી, પછી ઋણ સંખ્યાઓ આવે। પહેલા તમે એવું કહેતા હતા ભાઈ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, પણ પછી તમે જોયું નાની સંખ્યા અને મોટી સંખ્યાની વચ્ચેની પણ બાદબાકી શક્ય બનતી હતી। તો આ વસ્તુ છે, આવા 10 ચલો ધરાવતા સમીકરણનો ઉકેલ પણ મળશે એના માટે આપણે કોની મદદ લેવી પડશે? શ્રેણીકની મદદ લેવી પડશે। શ્રેણીકની મદદ મિત્રો, શ્રેણીક એ ગણિતનું એક બ્રહ્માસ્ત્ર કહી શકાય। ગણિતના જે અલગ અલગ શસ્ત્રો છે તેની અંદર શ્રેણીકને ગણિતનું બ્રહ્માસ્ત્ર કહી શકાય। આનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગ કરીને એટલે જે ગણિતીય મશીનો છે એના પરથી કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે મિત્રો। તમે એક્સેલ શીટની અંદર જોયું છે ઘણી બધી કેલ્ક્યુલેશન આના બેઝ પર થતી જોવા મળે છે। શ્રેણીક હોય છે, એનો આપણે જ્યારે એની પેટર્ન લખીશું ત્યારે તમને ચોક્કસ એનો ખ્યાલ આવશે મિત્રો। એટલે ને આની અંદર ઘણી બધી માહિતીને એવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે જેનાથી આપણને ચોક્કસ માહિતીનો અંદાજ એને જોઈને જ આપણને આવડી જશે। તો મિત્રો પહેલા તો હું શ્રેણીક શું કહી શકું? શ્રેણીક શું છે? તો દાખલા તરીકે આપણે એને સમજવાની ટ્રાય કરીએ ને હાલના તબક્કે આ જે શ્રેણીક છે એનો ઉપયોગ માત્ર એવું ના કહી શકાય ગણિતમાં થાય છે, અનેક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, જનીન વિજ્ઞાન એમ અનેક વિજ્ઞાનોની અંદર અનેક પ્રકારની કેલ્ક્યુલેશનની અંદર ગણિતનો ઉપયોગ ગણિતનો જ્યાં ઉપયોગ થતો જોવા મળે છે ત્યાં મોટા ભાગે કેલ્ક્યુલેશનની અંદર શ્રેણીકનો ઉપયોગ થાય છે। અને જો એનું આટલું મહત્વ હોય અને જો શ્રેણીકને ગણિતનું બ્રહ્માસ્ત્ર કહી શકાતું હોય તો પછી શ્રેણીકનું જ્ઞાન આપણી પાસે હોવું અનિવાર્ય છે। તો ચાલો મિત્રો આજે આપણે શ્રેણીક સ્ટાર્ટ કરીએ। હવે શ્રેણીક શું છે? તો શ્રેણીક એ સંખ્યાઓની એક વિશિષ્ટ પ્રકારે કરાયેલી ગોઠવણી છે। સંખ્યાઓની એક વિશિષ્ટ પ્રકારે કરાયેલી ગોઠવણી છે, એ ગોઠવણીને સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો મિત્રો આપણે ગણિતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તો આપણી પાસે મુખ્ય બે વસ્તુઓ એટલે કે તમારી પાસે શું જોઈએ? નોટબુક અને પેન જોઈએ। હવે ઘણા બધા માત્ર દેખાવ કરવો તો ઘણી બધી નોટબુક લઈને બેસી જાય, ઘણી બધી પેનો લઈને બેસી જાય એટલે આપણને એવું લાગે ઘણું બધું બસવાય। તો આપણે એવા 4-5 વિદ્યાર્થીઓના નામ લઈએ છે। દાખલા તરીકે હું લેમ છું સુનિલ,
એક આપણો વિદ્યાર્થી છે સુનિલ, એનું નામ લઈએ. સુનિલ પાસે જે નોટબુક લઈને બેસે છે અને દેખાવ કરવો હોય તો એ 20 નોટબુક લે છે અને પેન એની પાસે આપણે ધરી લઈએ 5 પેન લઈને બેઠો છે. બીજો એક વિદ્યાર્થી આપણે લઈ લઈએ ભૌતિક, એની પાસે સપોઝ 15 નોટબુક છે અને 4 પેન લઈને બેઠો છે. બીજો એક વિદ્યાર્થી આપણે લઈ લઈએ નીરજ, એ વિદ્યાર્થી પાસે ધારો કે 10 પેન છે, નોટબુક એક જ લઈને બેઠા છે, બરાબર, એકમાં જ બધું આવી જશે. ચાલો બીજું ગર્લ્સમાં પણ એકાદ નામ લઈ લઈએ. ચલો કયું લઈ લઈએ? નથી સપોઝ લઈ લઈએ, કયું નામ લઈએ? રિયા. એની પાસે નોટબુકની સંખ્યા, એને એવું લાગે છે કે મને બધું આવડે છે એટલે નોટબુકની જરૂર નથી અને પેન એક લઈને બેઠી છે ખાલી ટાઈમ પાસ કરવા માટે. બીજું કોઈ પણ નામ લઈ શકો. હવે મિત્રો આ જે વસ્તુ મારી પાસે છે એટલે કે દરેકની નોટબુક ને આ સંખ્યાઓને મારે એક ચોક્કસ પ્રકારની પેટર્નમાં રજૂ કરવી છે, તો હું એને એક લંબચોરસ સ્વરૂપમાં આવી રીતે ગોઠવી દઈશ. 20 5 15 4 અને અહીંયા શું છે 1 10 અને અહીંયા શું છે 0 1. આ રીતની ગોઠવણી તૈયાર થશે. હવે એક ગોઠવણી મેં તૈયાર કરી દીધી. હવે આને આખું લખવા કરતા હું આને કોઈ નામ આપી દઉં છું અને કોઈ પણ આલ્ફાબેટ આપણે ગણિતનો યુઝ કરી શકીએ. A B C D બંને ત્યાંથી કેપિટલ લેટર યુઝ કરીએ છીએ. આ પહેલી વસ્તુ તમને શું દર્શાવે છે? નોટબુક દર્શાવે છે. નોટબુકની સંખ્યા એ ઊભી હાલમાં આ રીતે ઊભું લખવામાં આવે છે, ઊભી લાઈન છે જેને આપણે કોલમના નામે ઓળખતા હોય છે અને ગુજરાતીમાં તમે કયા નામે બોલો છો? સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું જે સ્તંભ છે એટલે કે બીજું જે કોલમ છે આપણને શું દર્શાવે છે? પેનની સંખ્યા. અને જે આડી લાઈનો આપણને જોવા મળે છે, હોરિઝોન્ટલ લાઈનો, એને આપણે શું કહીએ છીએ? રો તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે આ તમારું પહેલું કોલમ છે, એને આપણે C1 વડે દર્શાવીશું. આ તમારું બીજું કોલમ છે, એને તમે કયા તરીકે દર્શાવવાના છે? C2 તરીકે ગોઠવવાના છે. અને આ તમારું પ્રથમ રો એટલે R1, આ તમારી બીજી એટલે R2, આ તમારું કયું થશે? ત્રીજી એટલે R3 ને આ તમારી પાસે કયું કહેશું? હવે મિત્રો જો અહીંયા આપણે દરેક પ્રકારની વસ્તુને નોંધતા હતા કેની પાસે. હવે જો પહેલું નામ તમને ખબર છે, અહીંયા વ્યક્તિઓના શું કરવામાં આવે છે? નામ લીધેલા છે. સુનિલ, ભૌતિક, નીરજ, રિયા, આ રીતના આપણી પાસે 4 વ્યક્તિઓના નામ લેવામાં આવેલા છે. હવે તમે અહીંયાથી સમજવાની ટ્રાય કરો કે દાખલા તરીકે તમને આ માહિતી જોઈએ તો આ પહેલું વસ્તુ, આ બધા એના ઘટકો કહેવાય. આ બધા શું કહેવાય? ઘટકો. અને તમે મિત્રો આ જે માહિતી હતી એને આ રીતે લંબચોરસ સ્વરૂપમાં જે ગોઠવણી કરી છે એ ગોઠવણીને તમે કયા નામે ઓળખવાના છે? શ્રેણિક તરીકે ઓળખવાના છે. ખાસ ધ્યાન રાખજો, એને આપણે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક તરીકે ઓળખીશું. અને એની અંદર જેટલી પણ ઊભી લાઈનો આવેલી છે જેને આપણે સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે, પણ એને આપણે કોલમ તરીકે બોલીશું. ઇંગ્લિશ વર્ડ યુઝ કરીશું કોલમ C1 અને આ તમારો કયો હશે? કોલમ C2. અને જેટલી પણ આડી લાઈનો છે એ આડી લાઈનોને તમે તેના તરીકે હાર તરીકે બોલી શકો છો. આપણે એના માટે કયો વર્ડ યુઝ કરીશું? રો. પહેલી હાર એટલે R1, બીજી એટલે R2, ત્રીજી R3. હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ પ્રથમ હાર અને બીજા નંબરના સ્તંભમાં આવેલો ઘટક કયો? પ્રથમ હાર એટલે આ થઈ ગઈ અને બીજા નંબરના સ્તંભમાં આવેલો ઘટક એટલે આ ઘટક થઈ ગયો. હવે મિત્રો એ તમને શેની માહિતી આપે છે? પ્રથમ હાર અને બીજા નંબરના સ્તંભમાં આવેલો ઘટક તમને શેની માહિતી આપે છે? તમને ખબર છે સુનિલ પાસે રહેલા પેનની સંખ્યા દર્શાવે છે. આમથી નામ મળી ગયું સુનિલ અને આમથી આપણે શું કરી દઈશું? દર્શાવે છે પેનની સંખ્યા. દાખલા તરીકે ત્રીજા નંબરની હારનો પ્રથમ ઘટક આપણને કઈ માહિતી આપે છે? ત્રીજા નંબરની હાર એટલે તમે આમ આવી જાઓ 1 2 3 અને પ્રથમ ઘટક ત્રીજા નંબરની જે હાર છે અને પ્રથમ સ્તંભ તો એનો આ ઘટક થવાનો. તો એ શું કરે છે? આપણને નીરજ પાસે રહેલી નોટબુકની સંખ્યા દર્શાવે છે. નીરજ પાસે રહેલી શું કરે છે? નોટબુકની સંખ્યા દર્શાવે છે મિત્રો. એટલે પહેલા તો આપણે શ્રેણિકની જે વ્યાખ્યા છે NCERT પ્રમાણે તે લખવાનો પ્રયત્ન કરીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ લેક્ચર સિરીઝની અંદર એક કોન્સેપ્ટને આપણે કમ્પ્લીટ ફોલો કરીશું. જે પણ એક્સરસાઇઝ કરીશું NCERT ની ટેક્સ્ટ બુક વાઇઝ આપણે જવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે એ ટોપિકના કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા એક્ઝામ્પલ એને રિલેટેડ હશે
તો તે જ એક્સરસાઇઝની અંદર સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને કદાચ એવું બને કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક બે એક્સરસાઇઝના મિક્સ કરીને કોન્સેપ્ટ મિક્સ કરીને એક્ઝામો પૂછાતા હોય છે તો એવા એક્ઝામ્પલ માટે લાસ્ટમાં આપણે 1 થી 2 વિડિયો એટલે કે જેટલા વિડિયોની જરૂરિયાત એ વિડિયોને આપણે એ ચેપ્ટરના એન્ડમાં લાસ્ટમાં બનાવવાનો પ્રયત્ન કરીશું પણ મિત્રો એનસીઈઆરટી બુકના એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરતા જઈશું ફેર એટલો જ હશે ઉદાહરણના એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલને એક મેથડના હશે તેને એક સાથે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે એટલે તમારે એ બુકને તો કમ્પ્લીટ ફોલો કરવાની જ છે સાથે સાથે મેં તમને કીધું તેમ જો એ જ બેઝ પર એ જ કોન્સેપ્ટ પર આધારિત એક્ઝામ્પલ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયો હશે તો એને ત્યાં સોલ્વ કરાવી દેવામાં આવશે અને ત્યાર પછી આપણે ક્રમશઃ આગળ વધતા જઈશું અને કદાચ કોઈક એક્ઝામ્પલ રહી જાય અને તમે ટેક્સ્ટ બુકને ફોલો કરતા હો જોતા હો તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર એ તમારું સૂચન અમને આપી શકશો ચલો મિત્રો તો પહેલા આપણે શ્રેણિકને વ્યાખ્યાયિત કરવાના પ્રયત્ન કરીએ શ્રેણિક શું છે તેને સંખ્યાઓ અથવા વિધેયોની શ્રેણીની પહેલા વ્યાખ્યા લખવાનો પ્રયત્ન કરીએ શ્રેણી શું છે પછી એને લગતી જેટલી ટર્મિનોલોજી આપણે યુઝ કરીશું એ ટર્મિનોલોજીને પણ સમજાવવાના પ્રયત્ન કરવામાં આવશે તો શ્રેણી શું છે આપણે એની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો જો શ્રેણી શ્રેણી શું છે શ્રેણી તો જો સંખ્યાઓ અથવા વિધેયોની તમે શું લખી શકો સંખ્યાઓ એના શું લઈ લઈએ આપણે સંખ્યાઓ અથવા વિધેયોની સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણી ક્રમમાં લંબચોરસ સારણી એટલે એક પ્રકારની ગોઠવણી સારણીને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે લંબચોરસ સારણીને શું કહેવામાં આવે છે શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એની જે ગોઠવણી છે એને તમે શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે અને આ જે સંખ્યાઓ અથવા વિધેયોને શું કહેવામાં આવે છે સંખ્યાઓ અથવા વિધેયોને જે સંખ્યા અને વિધેયો લીધેલા છે તેને શું કહેવામાં આવે છે શ્રેણીના ઘટકો કહેવામાં આવે છે સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણીના ઘટકો કહેવામાં આવે છે વિધેયોને શ્રેણીના ઘટકો કહેવામાં આવે છે એટલે કે જે સંખ્યાઓ છે અથવા વિધેયો છે એને તમે કયા નામે ઓળખી શકો શ્રેણીના ઘટક તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે હું લેવાનો પ્રયત્ન કરું a બરાબર અહીંયાથી લખી દે 0 1 3 4 આ રીતનું લખી દીધું b બરાબર અહીંયાથી લખી દે દાખલા તરીકે 1/√3 3 -1 -2 0 3 અને તમે શ્રેણી તરીકે આ લંબચોરસ સ્વરૂપમાં કરાયેલી ગોઠવણી એવા અને તમે શ્રેણી તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો શ્રેણી તરીકે શ્રેણીને આ રીતે એટલે કે સંખ્યાઓ અને વિધેયોની તમે જે ગોઠવણ લંબચોરસ સ્વરૂપમાં ગોઠવણી છે હવે લંબચોરસ જે છે ચોરસ એ લંબચોરસનો એક વિશિષ્ટ પ્રકાર છે ખાલી લંબચોરસની બધી બાજુના માપ સમાન થાય તો શું કહીએ તો એ ચોરસ એટલે આ લંબચોરસ ગોઠવણી છે તો આની અંદર જો આ બે સંખ્યાઓ છે ને એક ખાસ પ્રકારની પેટર્નની અંદર અરેન્જ કરવામાં આવે છે તો એ પેટર્નને તમે કયા તરીકે વ્યાખ્યાયિત કરવાના છે શ્રેણી તરીકે અને આ તમારી શું થશે શ્રેણીના અલગ અલગ પ્રકાર એવું મિત્રો અહીંયા મેં ત્રણ સ્તંભ લીધા તમે ત્રણ હાલ લઈને પણ બનાવી શકો દાખલા તરીકે કોઈ બીજું ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ તરીકે તમે એવું પણ લઈ શકો c બરાબર આવું લઈ રહ્યા 1 2 3 4 5 6 અને તેવું લખી શકો 7 8 આ રીતના મિત્રો શ્રેણીમાં હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય એવું જરૂરી નથી એવી જરૂરિયાત આપણને નિશ્ચાયકની અંદર પડશે જે આના પછીનું ચેપ્ટર છે એટલે આના પછીની અંદર આપણે ફોલો કરવાનો ટ્રાય કરીશું આ રીતે તમે શ્રેણીકને વ્યાખ્યાયિત કરી શકો છો એટલે શ્રેણીક શું છે તો સિમ્પલ કોઈ તમને ક્વેશ્ચન પૂછે તો ભાઈ આ શ્રેણીક શું છે સંખ્યાઓ અથવા વિધેયોની જે ક્રમમાં ઉકેલ લાવવા માટે જે લંબચોરસ સ્વરૂપમાં કરાયેલી ખાસ પ્રકારની ગોઠવણી છે મિત્રો
ખાસ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લાવવા માટે જ કરવામાં આવતું હોય છે એટલે એને તમે શેના તરીકે ઓળખવાના છે શ્રેણિક તરીકે ઓળખવાના છે હવે જ્યારે શ્રેણિક સાથે કામ કરીશું મિત્રો ત્યારે એના અલગ અલગ માપ તમે જોઈ શકો છો અહીંયા કેટલી હાર આવેલી છે આપણી પાસે R1 અને R2 અહીંયા કોલમ કેટલા આવેલા છે C1 C2 અહીંયા તમે જુઓ હારની સંખ્યા કેટલી છે R1 R2 અને અહીંયા કોલમની સંખ્યા C1 C2 અને અહીંયા કેટલા છે C3 તો આ દર્શાવવા પડશે કયા શ્રેણિકની અંદર કેટલી હાર છે કેટલા સ્તંભ છે એ દર્શાવવા પડશે એની દર્શાવવા પડશે એટલે એના પરથી આપણને એનો એક્ઝેક્ટ આઈડિયા આવે કે ભાઈ મારે જે શ્રેણિક બનાવવાનો છે એમાં કેટલી હાર રાખવાની છે કેટલા સ્તંભ રાખવાના છે અને એના પરથી આપણને એના ઘટકોનો પણ અંદાજ આવી જશે એના પરથી આપણને શું થશે એના ઘટકોનો અંદાજ આવી જતો હશે તો દાખલા તરીકે હું શ્રેણિકની અને એ જે તમે માપ દર્શાવો છો એને આપણે શેના તરીકે ઓળખવાના છે શ્રેણિકની કક્ષા તરીકે ઓળખવામાં આવે છે તો શ્રેણિકની કક્ષા શું છે જેમાં m હાર અને આપણે લખવાની ટ્રાય કરીએ તો બીજી વ્યાખ્યા પર હું જવાની ટ્રાય કરું છું શ્રેણિકની કક્ષા શ્રેણિકની કક્ષા મિત્રો આ એટલા માટે આપણે કરીએ છીએ કે ટેક્સ્ટ બુક ની અંદર થોડોક આપ્યું છે ને બીજું શ્રેણિકનો અભ્યાસ આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ કે તમને એવું લાગતું હશે આટલો બેઝિક કોન્સેપ્ટ પર જવાની શું જરૂર છે પણ મિત્રો જ્યારે તમે પ્રથમ પગથિયાથી સ્ટાર્ટ કરતા હોય છે ત્યારે તમારી પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ બાકી તમને ડાયરેક્ટ આના ન્યુમેરિકલ સોલ્વ કરવાનો તો 100% આવડી જશે કારણ કે તમારા ટેલેન્ટ પર મને પૂરેપૂરો ભરોસો છે ચલો શ્રેણિકની કક્ષા તો મિત્રો જો કોઈ શ્રેણિકની અંદર જો કોઈ શ્રેણિકમાં m હાર અને n સ્તંભ આવેલા હોય અને n સ્તંભ આવેલા હોય તો શ્રેણિકની કક્ષા m ક્રોસ n વડે દર્શાવાય છે જો ખાસ ધ્યાન રાખજો જો કોઈ શ્રેણિકમાં m હાર અને n સ્તંભ આવેલા હોય તો શ્રેણિકની કક્ષા કોના વડે દર્શાવવાના છે m ક્રોસ n વડે દર્શાવવાના છે m તમને શું દર્શાવશે હારની સંખ્યા આ શું દર્શાવશે હારની સંખ્યા એટલે કેટલી રો છે તે અને n તમને શું દર્શાવશે સ્તંભની સંખ્યા એટલે કેટલી કોલમ આવેલી છે તેની સંખ્યાની આપણને શું કરશે માહિતી આપવાની ટ્રાય કરે હવે દાખલા તરીકે મને કોઈ શ્રેણિક આપવામાં આવ્યો છે એ શ્રેણિક એવું કહે છે કે ભાઈ એ શ્રેણિક છે એ શ્રેણિક મારી પાસે છે શ્રેણિકને આ રીતે હું લખવાની ટ્રાય કરું છું તો a બરાબર મારી પાસે આ રીતના છે a b c d આ રીતના લખી દીધા અને એ બીજું ઘટક પણ લઈએ e ને f લઈ લઉં છું હવે આ શ્રેણિકની મારે કક્ષા લખવી છે તો કક્ષા લખવાનું કક્ષા એટલે એનું પરિમાણ થશે તો પ્રથમ તમારે હારની સંખ્યા લખવાની છે કેટલી હાર છે અહીંયાથી r1 અને કઈ છે r2 કેટલા કોલમ છે 1 2 3 ત્રણ કોલમ એટલે પ્રથમ બે હાર અને કેટલી કોલમ છે 2 એટલે આની કક્ષા કઈ થશે 2 ક્રોસ 3 કેટલી થશે 2 ક્રોસ 3 થશે આની કક્ષા કઈ કહેવાય 2 ક્રોસ 3 હવે જો મિત્રો આપણે આખો શ્રેણિક ના લખવું હોય અને એની કક્ષા જે a ની કક્ષાને તમારે ખાલી માત્ર કક્ષા દર્શાવવાની જરૂર હોય તો તમે આ રીતે પણ લખી શકો શ્રેણિકને આ રીતે તમે જે શ્રેણિકનું તમે જે નામ વ્યાખ્યાયિત કર્યું છે તે કોઈ પણ કેપિટલ આલ્ફાબેટનો યુઝ કરી શકો છો એ અને પાછળથી એનું આ લખ્યું 2 ક્રોસ 3 એટલે આપણને એક્ચ્યુઅલી આઈડિયા આવી જશે જે શ્રેણિક a છે કેટલા 2 ક્રોસ 3 ના માપનો છે હવે શ્રેણિકના ઘટકો જુઓ a ના ઘટકોની સંખ્યા તો ઘટકો તમને કેટલા છે જોવો મિત્રો 1 2 3 4 5 6 ટોટલ કેટલા ઘટકો આવે છે 6 તો સિમ્પલ છે તમે એના હાર ગુણ્યા સ્તંભની સંખ્યા કરી દો 2 ક્રોસ 3 એટલે કેટલા જવાબ આવે 6 એટલે કોઈ તમને કહે કે મારી પાસે એક શ્રેણિક છે સાહેબ એમાં એની જે પરિમાણ છે એટલે કે એની કક્ષા 10 ક્રોસ 20 છે 10 ક્રોસ 20 છે તો એની અંદર આવેલા ઘટકોની સંખ્યા કેટલી હશે તો મિત્રો અહીંયા ગુણાકાર કેટલા આવી જશે 200 એટલે એની અંદર કેટલા ઘટકો આવેલા હશે 200 ઘટકો આવેલા હશે પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા જે તમે લેવો છો એ નંબર ઇન્ટીજર નંબર હોવા જોઈએ પછી કોઈને એમ થાય કે સાહેબ મારી પાસે કોઈ શ્રેણીનું પ્રમાણ 10 ક્રોસ 1/2 છે હવે 1/2 એવું તો શક્ય જ નથી અહીંયાથી કોલમની અંદર 1/2 આવે એ તો પોસિબલ નથી એટલે એવું નહીં બને કે તમે આમ જ લખી દો પછી અહીંયા કઈ નહીં લખો ને આ સાહેબ 1/2 ગણો એવું શક્ય એવું આની અંદર થતું
નથી, એટલે આ જે નંબર છે તમારા ઓલવેઝ ઇન્ટીજર નંબર હોવા જોઈએ. ઇન્ટીજર એટલે ધન સંખ્યાઓ જ હોવી જોઈએ. ચલો, એટલે અહીંથી 20 ઘટકો આવેલા હોય આ રીતે. હવે હું કોઈ એક શ્રેણિક મારે વ્યાખ્યાયિત કરવો છે જેની કક્ષા મારે m ક્રોસ n રાખવી છે. શ્રેણિક મારે લખવો છે મિત્રો. એ જ શ્રેણિકને આપણે કોમન યુઝ કરીશું. એ જ શ્રેણિક બનાવવાની ટ્રાય કરીશું. એની કક્ષા મારે કઈ રાખવી છે? m ક્રોસ n રાખવી છે. એટલે એવો શ્રેણિક લખવો છે. હવે શ્રેણિકના ઘટક હું આવી રીતે લખીશ. કોઈ પણ શ્રેણિકના ઘટકોને છે દર્શાવવા માટે આપણે આ પેટર્નને ફોલો કરવાનો પ્રયત્ન કરીશું. i તમને શું દર્શાવશે? હારની સંખ્યા. અહીંયા એક આપણે ફિક્સ પેટર્ન બનાવી દઈશું અને જે તમને શું દર્શાવે? સ્તંભની સંખ્યા. મિત્રો આ જરૂરી નથી. આ ટેક્સ્ટ બુક પ્રમાણે લોકો લખાણ બદલી શકે. અહીં પણ પહેલો ઘટક સ્તંભની સંખ્યાને જે આપણે જે અહીંયા શ્રેણિક બનાવીશું એવું શ્રેણિક તમને બીજી બુકમાં જોવા મળે એવું કોઈ 100% કહી શકાય નહીં. પેલું ગામે ગામે વાણી બદલાય તેમ આનું શું થાય? ટેક્સ્ટ બુક પ્રમાણે લોકોના અલગ અલગ સિમ્બોલો યુઝ કરી શકે. તો દાખલા તરીકે પ્રથમ હોય તો અહીંયાથી હું પ્રથમ હાર એટલે આ પ્રથમ હાર એટલે 1 1. પછી આ પ્રથમ હારમાં જ આવેલો ઘટક હશે. પણ જો પ્રથમ મને શું દર્શાવે છે? હારની સંખ્યા એટલે 1 જ આવે. બીજું કોલમની સંખ્યા અહીંયાથી 1 3 આ રીતના થશે. પછી એવા કેટલા ઘટકો મારે કેટલા જો મેં શ્રેણિકની સાઈઝ કઈ રાખેલી છે n, તો મારે કેટલા સુધી કોલમના ઘટકો લઈ જવાના છે? તો અહીંયા શું આવી જશે? a n. એટલે જો n પહોંચી ગયા. અહીંયા બીજો ઘટક લેમ છું. અહીંયા બીજો ઘટક કયો લઈ લેવું? અહીંયાથી a. હવે જો હાર આપણી બીજા નંબરની થઈ ગઈ તો અહીંયા 2 1 આવી જશે. અહીંયા શું આવે? 2 2 આવી જશે. અહીંયા 2 3 આવી જશે. એમ કહીને કેટલા સ્તંભ લઈ જવાના છે? 2n. ત્રીજો ઘટક લઈ લેમ છું a. આ ત્રીજા નંબરની જો આ મને શું દર્શાવે? ત્રીજા નંબરની હાર ને પહેલા નંબરનો સ્તંભ. એટલે ત્રીજા નંબરની હાર ને આ શું થઈ ગયું? પહેલા નંબરનો સ્તંભ. પછી a32 અહીંયા કેવો આવી જશે? a33 અને ડેશ ડેશ અહીંયા કેવો આવી જશે? a3n આવી જશે. અને અહીંયા કેવું થશે? દાખલા તરીકે હવે 4 5 એટલે 9 થશે. મારે કેટલી હાર લેવાની છે મિત્રો? કેટલી હાર લેવાની છે? m. તો હું અહીંયા m ની હાર લઈ લઉં. m1 અને અહીંયા કેટલા આવી જશે? m2 કારણ કે બીજા સ્તંભ તો એક બીજા નંબરનો થયું ને. અહીંયા કેવો આવી જશે? m3. સ્તંભ તમારું આ બીજા નંબરનો થશે. ચલો આની અંદર કોલમની સંખ્યા કહીએ. અહીંયા n ની કોલમ આવી જશે એટલે a m ક્રોસ n થઈ જશે. અને આ તમારું કયો શ્રેણિક થશે? m ક્રોસ n શ્રેણિક થશે. આ શ્રેણિક તમારો કયો થશે? m ક્રોસ n શ્રેણિક થશે. જેમાં એના ઘટકોને દર્શાવવા માટે આપણે આ પેટર્નને ફોલો કરેલી છે. a i j. i શું કરે છે? હારની સંખ્યા દર્શાવે છે. હારની સંખ્યા જે તમને શું કરે છે? સ્તંભની સંખ્યા દર્શાવે છે. જે તમને કઈ સંખ્યા દર્શાવે છે? સ્તંભની સંખ્યા દર્શાવે છે. એટલે આ તમારી જેના ઘટકોને દર્શાવવા માટેની આપણી પાસે એક પેટર્ન છે. એ પેટર્નને આપણે બને દાખલા તરીકે તમને કોઈ પૂછે ત્રીજી હાર, ત્રીજા નંબરની હારમાં આવેલો બીજો ઘટક કયો છે? ત્રીજા નંબરની હાર. ત્રીજા નંબરની હાર એટલે a3. બીજા નંબરનો સ્તંભ એટલે a32. એટલે આ તમારું થવાનું. એ રીતે તમને કમ્પ્લીટ આઈડિયા હોવો જોઈએ. એટલે આ તમારું શું થયું? શ્રેણિકની થોડીક એની કક્ષા અને એના ઘટકોની સંખ્યા કઈ રીતે શોધીશું આપણે? તો એના જે ઘટકોની સંખ્યા છે ઘટકોની સંખ્યા આપણે કઈ રીતે ગણીશું? તેની જે કક્ષાઓ છે એટલે હાર અને સ્તંભનો ગુણાકાર કરી દઈશું તો આપણને શું થશે? એના કક્ષાઓની એની અંદર આવેલા ઘટકોની સંખ્યા મળી જશે. હવે આપણે અહીંયાથી એક એક્ઝામ્પલ લેવાનો ટ્રાય કરીએ. ટેક્સ્ટ બુક ની અંદરનો જ એક્ઝામ્પલ લે છે મિત્રો. ઉદાહરણ 1 લેવાને ટ્રાય કરું છું. ચલો ઉદાહરણ નંબર 1 ટેક્સ્ટ બુક માં આપણે જોવાના ટ્રાય કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે આપણી પાસે. એક કારખાના, 3 કારખાના છે. 3 કારખાનામાં એમ કહે છે કારખાના અહીંથી લખી દઈએ 1 2 અને 3 કામ કરતા સ્ત્રી અને પુરુષોની સંખ્યા. સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા નીચે મુજબ છે. તે પરથી શ્રેણીનો નિશ્ચયક બનાવવાનો છે મિત્રો. તો અહીંયાથી હું લઈ લઉં છું દાખલા તરીકે કારખાના 1 ની અંદર, કારખાના 2 ની અંદર અને કારખાના 3 ની અંદર. આ રીતે મેં લઈ લીધું. પુરુષોની સંખ્યા અને અહીંયા કોને લઈ લઈએ આપણે? સ્ત્રીઓની સંખ્યા.
હવે આપણે પુરુષોની સંખ્યા કંઈક આ રીતે આપવામાં આવેલી છે, જે માહિતીને આપણે ટેક્સ્ટ બુકની માહિતીને આપણે ઉપયોગ કરવાનો ટ્રાય કરીએ. 30 25 આપણે કઈ છે અહીંયાથી 30 25 અને બીજી માહિતી કોઈ પણ લઈ લો ને મિત્રો, અહીંયાથી 31 41 અને 20 અને 30 આ રીતની માહિતી આપેલી છે. એને નિશ્ચાયકમાં લખો. અને બીજો આપણે સવાલ એ છે કે શ્રેણીકનો શું થશે, બીજી હાર અથવા તો ત્રીજી હારનો બીજો ઘટક શું દર્શાવે છે. અને હું શ્રેણીના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરું. સોરી, શ્રેણીક હે 30 20 સોરી 25 31 41 અને અહીંયા શું હશે 20 30. ચાલો હવે આપણે એક ક્વેશ્ચન છે, નીચે એક બે ક્વેશ્ચન હોય. દાખલા તરીકે તમને કોઈ એવું પૂછે, આની કક્ષા પણ હું લખી દઉં. કેટલી હાર છે અહીંયાથી 3 હાર છે. કેટલા સ્તંભ છે 2 એટલે 3 cross 2. હવે આની અંદર ટોટલ કેટલા ઘટકો આવેલા છે 3 દુ 6 એટલે ટોટલ કેટલા ઘટકો હશે 6. હવે કોઈ આપણને પૂછે બીજા નંબરની હારનો પ્રથમ ઘટક આપણને શું દર્શાવે છે, તો બીજા નંબરની હાર એટલે આ આપણી થશે પ્રથમ ઘટક એટલે આ. તો આપણને શું દર્શાવશે, બીજા કારખાનામાં કામ કરતા પુરુષ કર્મચારીઓની શું કરે છે, આપણને સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે ત્રીજા નંબરની હારનો બીજો ઘટક, ત્રીજા નંબરની હારનો બીજો ઘટક શું દર્શાવે છે, તો ત્રીજા નંબરની હારનો બીજો ઘટક આપણને ત્રીજા નંબરના કારખાનામાં કામ કરતા સ્ત્રી કર્મચારીઓની શું કરે છે, આપણને સંખ્યા દર્શાવે છે. એટલે તમે આ રીતે સંખ્યાનો એ શું કરી શકો છો, ઉપયોગ કરી શકો છો. ચલો હવે ક્વેશ્ચન નંબર 2 આપણે લેવાના ટ્રાય કરીએ કે જો કોઈ શ્રેણીકના, ક્વેશ્ચન નંબર 2 આપણે લઈએ, શું કહેવા માંગે છે તે જોઈએ. ક્વેશ્ચન 2 આપણી પાસે શું છે, જો કોઈ શ્રેણીકના ઘટકોની સંખ્યા અંકે, જો કોઈ શ્રેણીકના ઘટકોની સંખ્યા 8 હોય તો તેની શક્ય કક્ષાઓ લખો. શક્ય કક્ષાઓ લખો. ચલો મિત્રો, હવે તમને જ્યારે આવો ક્વેશ્ચન આવે, એકદમ મસ્ત ક્વેશ્ચન છે એની અંદર કે તમારે જો કોઈ શ્રેણીકના ઘટકોની સંખ્યા કેટલી હોય 8 હોય તો એની શક્ય કક્ષાઓ લખવાની છે. હવે મિત્રો ઘટકો 8 છે એટલે એને એવા બે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર 8 આવે. તો 1 થી સ્ટાર્ટ કરીએ. 1 ના ઘડિયામાં 8 ક્યારે આવે, 1 ગુણ્યા 8. ચલો આપણે 8 સુધી જવાનું. 2 ના ઘડિયામાં આવે 2 ગુણ્યા 4. શક્ય કક્ષાઓ અહીંયા લખી દઈએ. શક્ય કક્ષાઓ. ચલો તો કઈ આવશે અહીંયાથી, તો જો 1 ગુણ્યા 8 પછી કયું આવશે, એના અવયવ જોતા જવાના. 2 ગુણ્યા એટલા થશે 4, પછી 3 માં નહીં આવે, 4 માં 4 દુ 8, 5 માં નહીં આવે, 6 માં નહીં આવે, 7 માં નહીં આવે, 8 માં. પછી કક્ષાઓની જો ક્રમયુક્ત જોડ તમને લખવા કે ખાસ ધ્યાન રાખજો, કક્ષાઓની ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં. એટલે તમને એવું કે ક્રમયુક્ત જોડ લખો તો અહીં કેટલા આવશે 1 8 અને અહીં કેટલા આવશે 2 4 અને અહીં કેટલા થશે 4 2 અને કેટલા લખી શકો 8. આ એની શું થશે, ક્રમયુક્ત જોડ થશે. જો શ્રેણીકના કોઈ ઘટકની સંખ્યા 8 હોય તો તેની કક્ષાઓ આ થશે. ચલો એની પરથી હું એક એક્સ્ટ્રા ક્વેશ્ચન લઉં છું. જો કોઈ શ્રેણીકના ઘટકોની સંખ્યા, આના અલગ અલગ ક્વેશ્ચન કરાવી દઉં છું, 12. જો કોઈ શ્રેણીકના ઘટકોની સંખ્યા કેટલી લખી દઉં અહીંયાથી ડાયરેક્ટ, ઘટકોની સંખ્યા 12 હોય તો તેની શક્ય કક્ષાઓ, લખો. શક્ય કક્ષાઓ લખો. ચલો શ્રેણીકના ઘટકોની સંખ્યા કેટલી હોવી જોઈએ, 12 હોવી જોઈએ, એની શક્ય કક્ષાઓ લખવાની છે. 12 એટલે મિત્રો કઈ આવશે શક્ય કક્ષાઓમાં, તો જોવાના અવયવ પાડવાની ટ્રાય કરીએ આપણે. તો શક્ય કક્ષાઓ કઈ હશે, 12 એટલે 1 ગુણ્યા 2 થશે, 2 ગુણ્યા 6 થશે, પછી 3 ગુણ્યા 4 થશે, 4 ગુણ્યા 3 થશે, પછી 5 માં નહીં આવે 6 ગુણ્યા 2 થશે, અને પછી કેવું આવી જશે 12 ગુણ્યા શું આવી જશે 1 ગુણ્યા 12. આ શું થશે, એની શક્ય કક્ષાઓની શું થશે, સંખ્યા થશે. તમે આ બેઝ પર શું કરી શકો છો, અને જે શક્ય કક્ષાઓ છે કક્ષાઓ લખી લો. પણ જ્યારે તમે કક્ષાઓ લખો છો ત્યારે તમારે ખાસ કાળજી રાખવાની છે, એની જો ક્રમયુક્ત જોડ લખવા કે તો ક્રમયુક્ત જોડ કઈ થશે 1 12 અને 1 ને બાદ 12 અને એકલા થશે 2 6 અને એકલા થશે 3 4 અને એકલા થશે 4 3 6 2 અને એકલા થશે 12 1. આવું થઈ જશે. એટલે એની તમે શું લખી શકો, ક્રમયુક્ત જોડ. એને આ રીતે તમે શું કરી શકો છો, લખી શકશો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જવાનો ટ્રાય કરીએ. આ મિત્રો ઉદાહરણ જ હતા, ઉદાહરણ 1 અને 2.
नेक्स्ट क्वेश्चन लिए, उदाहरण नंबर 3 लिए। उदाहरण नंबर 3 ની અંદર આપણને શું કહેવામાં આવેલું છે? તો ઉદાહરણ નંબર 3 ની માહિતી આપણને કઈ રીતે, જો કોઈ શ્રેણિકનો જે ઘટક છે, ઘટકો, જો કોઈ શ્રેણિકના ઘટકો એમ કે જો કોઈ શ્રેણિકના ઘટકો અહીંથી કેવું લખી દઈએ aij બરાબર 1/3 અને મારે 1/3 તમારી પાસે કઈ માહિતી આપેલી છે, સોરી 1/2 I - 3j I - કેવું છે અહીંથી 3j દ્વારા મળે તેવા 2x3 શ્રેણિકની રચના કરો, ચલો મિત્રો આ હું કરાવું છું, તમે ઘરથી એક કામ કરજો, 3x2 ની રચના કરજો, કઈ કરજો 3x, ચાલો આપણે શ્રેણિક કયો લખવાનો છે, પહેલાથી અહીંથી 2x3 કીધેલો છે, જો તો પહેલા હું અહીંયા લખી દઉં 2x3 એટલે બે હાર આવેલી હશે 3 સ્તંભ, એટલે 1 1 પછી કયો આવશે 1 2 3 સ્તંભ લેવાના છે ને 1 3 અને પછી કયો આવશે તમારી પાસે 2 1 પછી કયો આવશે 2 2 અને અહીંયા કયો આવશે 2 3, આ તમારું શ્રેણિક હશે। ચલો હવે આ ઘટકોને આપણે ગણી કાઢીએ, ઘટકોની ગણતરી આ રીતે કરવાની છે, 1 1 એટલે i બરાબર 1 લઈ લે 1 1 તો અહીંયા કેટલા આવશે 1/2 i ની જગ્યાએ 1 મૂકવાના અને અહીંયાથી 1, ચલો તો અહીંયા કેટલા થઈ જશે -2 આવશે 1 - 3 એટલે -3 સોરી -2 / 2 એટલે કેટલા આવી જશે તમારી પાસે -1। ચલો બીજો કયો ઘટક છે આપણી પાસે 1 2, ચલો તો i ની જગ્યાએ 1 મૂકો એટલે અહીંયા કેટલા આવી જશે 1 માઈનસ અહીંયા j ની જગ્યાએ કેટલા આવશે તમારા 2 એટલે અહીંયાથી 2 આવી જશે એટલે કેટલા આવે 1/2 3 2 6 6 માંથી 1 જાય કેટલા આવશે -5 એટલે કેટલા આવી જશે -5/2। ચલો a1 3 એટલે અહીંયા કેટલા આવશે 1/2 1 અને અહીંયા કેટલા મૂકવાના 3 તો 3 તાળી 9 9 માંથી 2 1 જાય એટલે કેટલા આવી જશે 8 એટલે -8/2 એટલે કેટલા આવી જશે -4। ચલો બીજા ઘટકની આપણે ગણતરી કરીએ તો કયું છે હવે આપણી પાસે a21 તો અહીંયા કેટલા આવશે 1/2 2 એટલે પહેલા 2 મૂકવાના છે 2 માઈનસ કેટલા આવી જશે 3 એટલે અહીંયા કેટલા આવશે -1/2 a22 લખીએ તો અહીંયા કેટલા આવશે 1/2 અને અહીંથી 2 મૂકશો તો 2 - 6 એટલે કેટલા આવી જશે -4/2 અને અહીંથી કયું લઈ લઈએ 2 3 કયું લઈ લઈએ 2 3 ચલો અહીંથી કિંમત મૂકો 1/2 અને અહીંથી 2 માઈનસ અહીંથી કેટલા થઈ જશે 3 2 સોરી અહીંથી કિંમત 3 તાળી 9 થશે ને આ છે સૂત્ર આપણી પાસે ક્યાં ગયું 3 3 9 9 માંથી 2 જાય એટલે કેટલા આવી જશે તમારી પાસે -7/, આ ચેક કરી લેજો કોઈ જગ્યાએ ભૂલ તો નથી ને લગભગ તો નહીં હોય પણ પછી ખબર ચલો આ આપણે પાસે ઘટકો મળી ગયા, હવે આની કિંમત મૂકી દઈએ તો આપણો શ્રેણિક કયો આવવાનો છે a બરાબર આપણી પાસે કયો આવશે તો જો આની કિંમત છે કેટલી છે -1 -5/2 -4 પછી કયું છે -1/2 અને અહીંયા કેટલા છે -2 અને અહીંયા કેટલા છે -7/, આ તમારો શું છે માંગેલો શ્રેણિક, આની કક્ષા તમે જોઈ શકો છો 3x કઈ છે 2, તમારે સોરી અહીંયા કયો શ્રેણિક છે 2x3 છે, આપણે તમારે ઘરથી આવો જ શ્રેણિક બનાવવાનો છે પણ કયો બનાવવાનો છે 3x2 ની રચના કરવાની છે, આ તમને ખબર પડી મિત્રો। ચલો મિત્રો આજે આપણે પેલા 3 એક્ઝામ્પલ જોયા, 3 ઉદાહરણો જોયા। ઉદાહરણ નંબર 1 તો સિમ્પલ હતું, એકદમ નાનું હતું મિત્રો, આજના અથવા પહેલા સ્વાધ્યાય સુધીના એકદમ એક્ઝામ્પલો જે છે ને એકદમ નાના છે, એકદમ ઈઝી છે, તમને આવડે છે અથવા તો આવડતા જ હશે, પણ મિત્રો આપણે ફર્સ્ટ અહીંથી સ્ટાર્ટ કર્યું છે એટલે ફર્સ્ટ થી રિવિઝન કરીએ, બીજું કોઈ નથી, બાકી ફર્સ્ટ એક્સરસાઇઝના એક્ઝામ્પલ તો 99% તમને આવડતા હશે, એ મિત્રો મારો કોન્ફિડન્સ છે તમારા તરફથી। ચલો હવે આપણે એક કામ કરીએ, આના જેવા એક્સરસાઇઝ ની અંદર આપેલા 3 એક્ઝામ્પલ છે એને સાથે લઈ લઈએ। તો આપણને ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે કંઈક આ રીતે આપવામાં આવેલો છે, કોઈ એક એક્સરસાઇઝ નો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે 3.1 જન્મના આપી દે કંઈક આ રીતનો છે, શું કીધું છે શ્રેણિક a બરાબર આપણી પાસે આવું છે 2 5 19 - 7, બીજો આપણી પાસે છે 35 - 2 5/2 12 અને થર્ડ આપણી પાસે છે √3 1 - 5 17 માટે તમારે કઈ કઈ ગણતરી કરવાની છે તો આપણે ક્વેશ્ચન આપેલો છે, પહેલું શ્રેણિકની કક્ષા
શ્રેણીકની કક્ષા. ચલો બીજો ક્વેશ્ચન છે ઘટકોની સંખ્યા. ઘટકોની સંખ્યા. ત્રીજો ક્વેશ્ચન છે આપણી પાસે. ત્રીજો ક્વેશ્ચન આપણે કંઈક આ રીતે કીધેલો છે. ઘટકો A13 A21 બીજું A33 A24 ને A23 ઘટકો શોધો. આટલા ઘટકો શોધવાના છે. આપણે મિત્રો પહેલા શ્રેણીકની કક્ષા અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ તો શ્રેણીકની કક્ષા કઈ આવશે? શ્રેણીકની કક્ષા કઈ આવશે મિત્રો? તો જુઓ મિત્રો, તમે પહેલા એક સાથે જોઈ લેજો, પછી તમે વિડિયો પોઝ કરીને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. કક્ષા એટલે કેટલી હાર છે? 1 2 ને કેટલી છે? 3. એટલે કેટલા આવી જશે? 3 કેટલા સ્તંભ છે? 1 2 3 4. એટલે કેટલા આવી જશે? 3 ક્રોસ 4. ચલો ઘટકોની સંખ્યા. શ્રેણીકના ઘટકોની સંખ્યા. શ્રેણીકના ઘટકોની સંખ્યા. તો ઘટકોની સંખ્યા કઈ આવશે અહીંયાથી? તો જુઓ ઘટકોની સંખ્યા 3 ગુણ્યા 4 આનો ગુણાકાર કરે એટલે કેટલા ઘટકો થશે? 12 ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે. પછી તમને આવું પૂછેલું છે A13. મિત્રો A13 એટલે શું બતાવે? પ્રથમ હાર. 1 એટલે તમે શું બતાવે? પ્રથમ હાર અને ત્રીજા નંબરનું સ્તંભ. પ્રથમ હાર અને ત્રીજા નંબરનું સ્તંભ એટલે કેટલા છે? 19. ચલો બીજું તમને શું બતાવે? A21. A21 એટલે તમને શું બતાવે? બીજી હાર અને પ્રથમ સ્તંભ. આ બીજી હાર અને પ્રથમ સ્તંભ એટલે કેટલા થઈ જશે? 35. ચલો બીજું કયું છે? A33 ત્રીજા નંબરની હાર. ત્રીજા નંબરની હાર અને ત્રીજું સ્તંભ એટલે આ એટલે કેટલા આવી જશે? -5. બીજું કયું છે તમારી પાસે? A24 એટલે તમે બીજા નંબરની હાર ને ચોથો ઘટક જોવા કે છે. બીજા નંબરની હાર લઈ લો અને કયો ઘટક લો? ચોથો. તો આ ઘટક થશે એટલે કેટલા આવી જાય? પછી કયું છે? A23 એટલે બીજા નંબરની હાર પણ ત્રીજા એટલે કેટલા આવી જશે? 5/2. આ તમારા શું થશે? એના ઘટકોની એ થશે. ચલો બીજો ક્વેશ્ચન આપણે એવું પૂછ્યું છે, જો કોઈ શ્રેણીકના ઘટકો 24 હોય. ક્વેશ્ચન નંબર 2. શ્રેણીના ઘટકોની સંખ્યા અહીંયા કેવું લખી દે? કેટલી હોય? 24 હોય. તો તેની શક્ય કક્ષાઓ. તેની શક્ય કક્ષાઓ જણાવો. શક્ય કક્ષાઓ. જો કોઈ શ્રેણીના ઘટકોની સંખ્યા કેટલી હોય? 24 હોય તો તેની શું કરવાની છે? શક્ય કક્ષાઓ લખવાની છે. સાથે સાથે એક બીજો ક્વેશ્ચન છે, જો તેને 13 ઘટકો હોય તો તેની કક્ષાઓ શું થશે? અને તેની સાથે જ આપણે બીજો પૂછેલો છે, જો તેને 13 ઘટકો હોય, 13 ઘટકો હોય તો તેની કક્ષાઓ શું થશે? તેની કક્ષાઓ શું થશે? ચાલો અહીંથી આપણે જો ઘટકોની સંખ્યા 24 હોય તો તેની શક્ય કક્ષાઓ લખવાની છે અને જો તેના 13 ઘટકો હોય તો તેની કક્ષાઓ શું થશે? ચલો મિત્રો અહીંયાથી આપણે લખી દઈએ કક્ષાઓની ડાયરેક્ટ ક્રમિક જોડ લખું છું. જો ઘટકોની સંખ્યા 24 હોય તો કક્ષાઓની ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ કઈ આવવાની છે તમારી? જો 24 ના હોય તો 1 ગુણ્યા કેટલા થશે? 24. 1 ગુણ્યા કેટલા આવી જશે? 24. પછી કયા આવશે તમારી પાસે? બીજો ઘટક કયો આવે? 2 ગુણ્યા 12. પછી ત્રીજો ઘટક કયો આવે? 24 માં આવે 3 8 24 ને એટલે 3 ગુણ્યા 8. પછી કયો આવશે તમારી પાસે? 4 માં આવે તો કેટલા આવે? 4 6 24. પછી 6 માં આવશે 6 ચોક 24. પછી 5 માં તો નહીં આવે, 6 માં આવશે 5 6 ને 7 નહીં આવે, 8 માં 8 3. હવે તો જસ્ટ ઉલટું જ થશે અહીંયાથી 12 2 અને એટલા જશે 24 1. પહેલા તમે ઘટકો લખતા ગયા પછી એનું ઉલટું થવાનું છે. તમે જો 6 4 અને 8 3. હવે મિત્ર આપણે એવું પૂછ્યું, જો કક્ષાઓની સંખ્યા 13 હોય, જો ઘટકોની સંખ્યા 13 હોય તો શક્ય કક્ષાઓ. મિત્રો હવે 13 હોય તો આપણે 13 ના તો સ્ટેપ હોય જ નહીં પડે. 13 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા એટલે એવો શ્રેણીક શક્ય નથી. આપણા મનની અંદર પહેલો વિચાર થઈ જાય 13 ના અવયવ પડે નહીં એટલે 13 અવિભાજ્ય સંખ્યા એટલે એની કોઈ કક્ષા શક્ય નથી. પણ એવું નહીં થશે. 13 ના અવયવ છે પણ એના કયા અવયવ મળે છે? માત્ર 2 જ અવયવ છે. એક તે સંખ્યા પોતે અને બીજો અવયવ કયો છે? 1.
તો આના ઘટક કયા આવી શકે 13 1 એટલે 13 કક્ષા હોય ને એક જ સ્તંભ હોય એવા ઘટકો ખરા અથવા તો બીજું કયું આવી શકે 1 ને 13 આ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ભૂલ થવી જોઈએ નહીં ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ની અંદર શું કીધું છે જો કોઈ શ્રેણીના આધાર ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ લખો અને જો તેને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું હશે ચલો ક્વેશ્ચન નંબર 3 ની અંદર આપણે क्वेश्चन नंबर 3 जो कोई श्रेणीना 18 घटको હોય શ્રેણીના 18 ઘટકો હોય તો તેની કક્ષાઓ લખો જો કોઈ શ્રેણીના 18 ઘટકો હોય તો તેની કક્ષાઓ લખો જો શ્રેણીને 5 ઘટકો હોય जो श्रेणी में 5 घटको હોય તો તેની કક્ષાઓ શું થશે ચાલો જો શ્રેણીના 18 ઘટકો હોય તો તેની કક્ષાઓ કઈ થશે જો શ્રેણીના 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ કઈ આવશે તમારી પાસે 1 પછી કેટલા આવશે 18 પછી કેટલા આવે 2 9 પછી કેટલા આવશે 3 6 પછી કેટલા આવશે 6 3 પછી કેટલા આવશે 9 2 અને પછી કેટલા આવશે 18 1 ચલો એ રીતે 5 પૂછેલું છે તો 5 હશે તો શું થશે જો શ્રેણીના 5 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ चलो कई कई આવશે તમારી પાસે શક્ય કક્ષાઓ જો શ્રેણીને 5 ઘટકો હોય 5 ઘટકો હોય તો કયા આવે 1 5 ને બીજું કયું આવશે 5 આ બે જ હોઈ શકે છે ચલો મિત્રો એક ક્વેશ્ચન હું પૂછું જો શ્રેણીને એક જ ઘટક હોય તેની કક્ષા કઈ શ્રેણીને જો એક જ ઘટક હોય તેની કક્ષાઓની શક્ય સંખ્યા કેટલી છે તો મિત્રો એક જ કક્ષા આવશે અને કઈ આવશે 1 ક્રોસ 1 જો શ્રેણીના ઘટકની સંખ્યા એક જ હશે તો એક જ ઘટક આવેલો હશે અને એ કઈ હશે એની કક્ષા 1 ક્રોસ 1 અને કક્ષાઓની જે આ સંખ્યા છે 1 ક્રોસ 1 અને એની સંખ્યા કેટલી કહેવાશે શક્ય કક્ષાઓની સંખ્યા 1 કહેવાશે આ તમારી પાસે સમજાઈ ગયું એ થઈ ગયું ચાલો હવે આપણે શ્રેણીની રચનાવાળા થોડા એક્ઝામ્પલ લઈ લઈએ એક એક્ઝામ્પલ લઈને મિત્રો આપણને આપેલા લઈ જવાનો ટ્રાય કરશું जो कोई 2 क्रॉस 2 ના શ્રેણિક માટે क्वेश्चन 4 લઈ લઉં છું જો કોઈ 2 क्रॉस 2 શ્રેણિક એ માટે અહીંયા કેવું લખી દઉં છું એ આઈ જે ના સભ્યો કયા આપણે બધું કર્યું એ આઈ જે બરાબર 2 क्रॉस 2 શ્રેણિકના I plus j whole square divided by 2 અને બીજું એક બે દાખલા લઈ લઉં છું a I j બરાબર j cross I by ત્રીજો એક્ઝામ્પલ છે તમને હોમવર્કમાં કરવાનો પ્રયત્ન કરજો કોઈ તો શ્રેણીની રચના કરવાની ચલો હું એક કરવાનો પ્રયત્ન કરું પહેલા તો માંગેલ શ્રેણીને હું લખવાની ટ્રાય કરું ધારો કે માંગેલ શ્રેણી હવે જો મિત્રો અહીંયા આપણી ગણતરી ફટાફટ થઈ જશે તેના માટે હું ટાઈમ વેસ્ટ કરવાનો નથી કયો લખીએ આપણી પાસે a બરાબર અહીંયાથી લખીને 2 ક્રોસ 2 ની રચના કરવાની છે 1 1 પછી કયો આવશે 1 2 પછી કયો આવશે 2 1 અને અહીંયા કયો આવશે 2 આ રીતે જવાનું એની સાઈઝ થઈ ગઈ 2 ક્રોસ 2 ચલો આના ઘટકો લો હવે ડાયરેક્ટ ઈઝી છે ગણતરી એટલે આપણે ડાયરેક્ટ પકડી જશે i પ્લસ જે છે કે 1 પ્લસ જે છે એક મિનિટ ચેક કરી લેવા જો i પ્લસ જે છે અહીંયા શું છે I plus j divided by ચલો એટલે અહીંયા 1 plus 1 કેટલા થશે 1 plus 1 2 2 નો વર્ગ કેટલા થશે 4 4 ભાગ્યા 2 એટલે કેટલા આવી 2 આનાથી જોઈએ 1 વત્તા 2 એટલે કેટલા થાય 3 3 નો વર્ગ કેટલા થાય 9 9 ના છેદમાં 2 ચલો 2 વત્તા 1 એટલે કેટલા થાય 3 એટલે કેટલા થઈ જશે 9 ના છેદમાં 2 ચલો અહીંયાથી 2 વત્તા 2 એટલે કેટલા થાય 4 4 નો વર્ગ 16 16 ભાગ્યા 2 એટલે કેટલા આવી જશે 8 આ તમારું શું થઈ ગયું શ્રેણી થઈ ગયું કો ક્રોસ 2 ચલો હવે 3 નંબર 3 ની અંદર શું કીધું છે જો કોઈ 2 क्रॉस 2 શ્રેણીક
ખબર પડી? ચલો આના માટે લખવાનો પ્રયત્ન કરીએ. આના માટે હવે a બરાબર 8 લેવાનું છે તમારી પાસે. તો જુઓ અહીંયા કેટલા આવશે 1 by 1 એટલે 1 અહીંયા કેટલા આવશે 1 by 2 અને અહીંયા કેટલા આવશે 2 by 1 અને અહીંયા કેટલા આવશે 2 by 2 એટલે કેટલા આવી જશે 1. આ તમારા શું થશે શ્રેણીના ઘટકો. એ રીતે તમારી પાસે થર્ડ ક્વેશ્ચન પણ છે ને પણ લખી દીધા ને તમારે હોમવર્કની ચિંતા લેવી એક સાથે કરતા જાય. aij બરાબર આપણને આવું આપેલું છે i + 2j હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2. તો આના ઘટકો ચાલો આના ઘટકો સાદું આપો પહેલા આ શ્રેણીને પકડી રાખજો જે આપણને આપેલો છે 1 + 1 એટલે અહીંયા 1 ને 2 2 એટલે 3 3 નો વર્ગ કેટલા થાય 9 ના છેદમાં 2. ચલો અહીંયા 2 આવી જશે ને એટલે અહીંયા 1 ને કેટલા થશે 4 4 ને કેટલા થઈ જશે 5 થશે ને 5 5 નો વર્ગ એટલે કેટલા થઈ જાય 25 ભાગ્યા 2. ચલો અહીંયા કેટલા થશે 2 ને 2 4 4 ભાગ્યા 2 એટલે કેટલા 4 નો વર્ગ 16 16 ભાગ્યા 2 એટલે કેટલા આવી જશે 8. ચલો અહીંયાથી જો 2 ને 2 કેટલા થશે 2 દુ 4 4 ને 2 6 6 ભાગ્યા 2 કેટલા થશે 36. એ થોડું ને જો 2 નો 4 4 ને 5 5 ને 2 2 દુ 4 4 ને 2 6 6 નો વર્ગ 36 36 ભાગ્યા 2 એટલે કેટલા થશે 18. મિત્રો એવું બને કે આ મેથ્સ ની અંદર વિડિયોમાં એવું પ્રોબ્લેમ આવી શકે કદાચ કોઈ જગ્યાએ વેલ્યુ ગણતરી કરતી વખતે કેલ્ક્યુલેશન કરતી વખતે મિસ્ટેક થઈ જાય માઇનર મિસ્ટેક તેને એટલી સિરિયસલી લેવાની જરૂર નથી. તમારી પાસે તો કેલ્ક્યુલેટર પણ છે અને કે જે માઇનર કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો તેને તમારે શું કરવાનું કરેક્ટ કરી લેવાનું. ચાલો ત્યાર પછી આપણે કહે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ 5 શું આપેલું છે ક્વેશ્ચન 5 ની અંદર अभी बता जो 3 क्रॉस 5 एग्जांपल नंबर શું છે 5 જો 3 क्रॉस 4 શ્રેણીના સભ્યો aij બરાબર કેલ્ક્યુલેશન છે 1/2 -3i + j. અને બીજો સવાલ છે આપણી પાસે પહેલા બીજો આપણી પાસે આ છે કેલ્ક્યુલેશન aij બરાબર કેલ્ક્યુલેશન 2i - j દ્વારા મળે તેવા શ્રેણીની રચના કરો. ચાલો મિત્રો આવા શ્રેણીની આપણે શું કરવાની છે રચના કરવાની છે. તો પહેલા અહીંયાથી આપણે શ્રેણીની સાઈઝ આપણી છે 3 × 4. અહીંયાથી આપણે ધારી લઈએ ધારો કે a બરાબર આપણી પાસે 3 r ને કેટલા સ્તંભ આવવા જોઈએ 4 એટલે અહીં કેટલા થશે 4 સ્તંભ લાવવાના છે. જો તો અહીં લખી દે 1 2 3 4 અડધાને ની ખબર પડે તો શરૂઆતમાં આ રીતે લખીને પ્રેક્ટિસ કરવાની. પણ પછી એકાદ સ્વાધ્યાયની પતે અથવા તો તમે આના દાખલા ગણો એકાદ 3 4 એક્ઝામ્પલ પછી તો તમને ઓટોમેટિક આવડી જાય. 1 અને કેટલા ઘટકો જોઈએ 2 અને 3 એટલે આ તો તમને અંદાજ આવતો જ છે. 1 1 આવશે પછી કેવો આવશે 1 2 આવે પછી 1 3 આવે પછી કેવો આવશે 1 4 આવે પછી 2 1 આવે 2 2 આવે 2 3 આવે 2 4 આવે પછી કેવો આવશે 3 1 આવે 3 2 આવે 3 3 આવે ને 3 4 આવે. આટલા ઘટકો આવશે આપણી પાસે. પતી ગયું ને. ચાલો હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. ડાયરેક્ટ જ મૂકીએ ને આવડી જશે ને કોઈ બહુ મોટી દાળ આવવાની નથી. જો અહીંયા 1 1 એટલે -3 + 1 એટલે -2 ને -2 મોડ્યુલ છે પાછું ધ્યાન રાખજો. એટલે 2 / 2 કેટલા થઈ જશે 1. ચલો અહીંયા મૂકો એક જ છે એટલે -3 ને 2 એટલે કેટલા થઈ જશે -3 + 2 -3 એટલે -1 એટલે કેટલા આવી જશે 1/2. ચલો 3 એટલે આ કેટલા થઈ જશે 0 થઈ જાય ને પછી 4 એટલે કેટલા આવી જશે 1/2. ચલો અહીંયા જુઓ પછી કેવું કે 2 એટલે 3 દુ કેટલા થઈ જશે 6 6 + 1 એટલે 5/2 થઈ જશે બરાબર. -5 આવે પણ પછી મોડ્યુલના લીધે શું એટલે પ્લસ. ચલો પછી 3 દુ 6 6 માંથી 2 જાય એટલે કેટલા આવી જશે 4 એટલે ભાગ્યા 2 એટલે 2 આવી જશે. ચલો 6 માં 3 ઉમેરો તો કેટલા થશે 3 એટલે કેટલા આવી જશે 3/2. પછી 3 દુ 6 6 માં 4 ઉમેરો એટલે કેટલા રહેશે 2 એટલે 2 એટલે કેટલા આવી જશે 1. ચલો અહીંયાથી 3 મૂકી જુઓ તો 3 તાળી કેટલા થાય 9 9 માંથી 1 જાય એટલે કેટલા આવી જશે 8 8 ભાગ્યા 2 એટલે કેટલા આવી જશે 4.
બરાબર. ચલો અહીંયાથી કેટલા આવશે 9 9 માં 2 ઉમેરો એટલે 7 એટલે 7/2 પછી અહીંયાથી કેવું લઈ લઈએ 9 9 માં 3 ઉમેરો એટલે કેટલા આવી જાય 6 6 ભાગ્યા એટલે કેટલા આવી જશે 3 અને અહીંયા કેટલા મૂકીએ 9 9 એટલે 5 આવી જશે ને એટલે 5/, આ તમારું શું લખે માની લો શ્રેણી. ખબર પડી આ રીતે તમે શું કરી શકો. મિત્રો તમને આવી ગણતરી ના ફાવે એવું લાગે કે મારી પાસે ઇનફ ટાઈમ છે તો ભાઈ એક એક વેલ્યુની સેપરેટ પણ ગણતરી કરી લો, પણ મિત્રો આ તો આવડવું જોઈએ. આપણે કઈ પહેલા બીજા ધોરણની અંદર અભ્યાસ નથી કરતા, આપણે ધોરણ 12 ની અંદર છે. નો ડાઉટ કદાચ એવું બને કોઈ પર કેલ્ક્યુલેશનમાં એકાદ ડિજિટમાં આમ તેમ થઈ જાય. અને મિત્રો આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા પણ જોવા મળ્યા નથી. આવા ક્વેશ્ચન પૂછાતા પણ આપણને જોવા મળ્યા નથી. પણ આપણે શ્રેણી પર જતા પહેલા એની બેઝિક ખાલી કરીએ છે ક્લિયર, બાકી કોઈ એની સાથે કઈ નવું નથી. ચલો અને જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયાથી જો 2 ઓછા 1 એટલે કેટલા આવી જશે 1. પછી અહીંયાથી કેવું આવી જશે 2 ઓછા 2 એટલે કેટલા આવી જશે 0. પછી અહીંયાથી કેટલા આવશે 2 ઓછા 3 એટલે કેટલા આવશે -1 એટલે અહીંયા કેટલા આવી જશે -2. પછી અહીંયાથી જો 2 વડે 2 દુ 4 4 ઓછા 1 એટલે કેટલા આવી જશે 3. 4 ઓછા 2 એટલે કેટલા આવી જશે 2 ને 4 ઓછા 3 એટલે કેટલા આવી જશે 1. બરાબર ને? એ થશે ને 2 દુ 4 4 માં 3. પછી અહીંયા કેટલા થશે 4 ઓછા 4 એટલે કેટલા આવી જશે 0. ચલો અહીંયાથી જો બીજો ઘટક આપણે લખવાનો ટ્રાય કરીએ. 3 3 દુ 6 6 માંથી 1 જાય એટલે કેટલા આવશે 5. પછી 6 માંથી 2 જાય તો 4. પછી 6 માંથી 3 જાય તો 6 માંથી 3 જાય એટલે કેટલા થશે 3 અને 6 માંથી 4 જાય તો 2. આ તમારું શું થશે માનેલા શ્રેણીકો. આ તમારી શું થશે શ્રેણીકના ઘટકોની શું થશે સંખ્યાઓ થશે. આંતર હવે આપણે શું જોવાનું છે મિત્રો, શ્રેણીકના અલગ અલગ પ્રકારની ચર્ચા કરવાની છે. શ્રેણીકના પ્રકાર આપણે લઈએ. શ્રેણીકના પ્રકાર મિત્રો આ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, પણ જસ્ટ ખાલી ટેક્સ્ટબુક ની અંદર છે તેની ચર્ચા કરીએ છીએ. તો શ્રેણીકના આપણે એ પ્રકાર પાડવાનો ટ્રાય કરીએ. આપણી જરૂરિયાત પ્રમાણે પાડતા જઈએ છીએ. જેમ જરૂરિયાત લાગશે તેમ એને આપણે સ્પ્લિટ કરતા જઈશું. એને એક કરતા વધારે ભાગો છે. તો પહેલો શ્રેણીક આપણે લઈ લઈએ છીએ. મિત્રો હું તમારી સમક્ષ એક ડાયાગ્રામથી જ રજૂ કરીશ જેથી તમને આઈડિયા આવે. સ્તંભ શ્રેણી. શ્રેણી સ્તંભ શ્રેણીને આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. તો જે શ્રેણીમાં માત્ર એક જ સ્તંભ હોય એને આપણે શોર્ટમાં લખવાનો પ્રયત્ન કરીશું. તો જોવાની માહિતી આપણે આ રીતે, જે શ્રેણીમાં માત્ર એક જ સ્તંભ હોય, જે શ્રેણીમાં માત્ર એક જ સ્તંભ હોય, માત્ર એક જ સ્તંભ હોય તેવા શ્રેણીકને સ્તંભ શ્રેણીક કહે છે. આવા શ્રેણીકને તમે કયા શ્રેણીક તરીકે ઓળખવાના છે? સ્તંભ. એની અંદર એની સંખ્યા કેટલી હશે 1. એના ઉદાહરણની અંદર લખવાનો ટ્રાય કરો તો ઉદાહરણ એની કક્ષા, જો આવા શ્રેણીકની કક્ષા કઈ હશે સામાન્ય રીતે, તો આવા શ્રેણીકની અંદર એક જ સ્તંભ હશે એટલે અહીંયા કેવું હશે m ક્રોસ કયું લખી શકો 1. m ક્રોસ કયું લખી શકો 1 એટલે અહીંયાથી કયું થશે a બરાબર તમે કયું લખી શકો, હારની સંખ્યા વધ્યા કરશે પણ સ્તંભ તો એક જ રહેશે એટલે અહીંયા કયું લખી શકો a11. પછી કયું આવશે તમારી પાસે a21. પછી કયું આવશે a31. પછી ડેશ 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 તમે લખતા જાવ તો અહીંથી કયું આવી જશે am1. ખબર પડી? આ રીતના આવા શ્રેણીકો હશે. ત્યાર પછી આપણી પાસે આ એક શ્રેણીક આવી ગયું. પછી આપણે બીજો શ્રેણીક લેવાની ટ્રાય કરીએ, હાર શ્રેણી. કયો શ્રેણીક લઈએ? આપણી પાસે બીજો એક શ્રેણીક છે હાર શ્રેણી. સ્તંભ શ્રેણીક આવી ગયો તો હાર શ્રેણી. હાર શ્રેણી. તો જે શ્રેણીમાં શું હોય, હારની સંખ્યા શું હશે? એક જ. હા મિત્રો, આવા શ્રેણીકને વ્યાપક રીતે તમે કઈ રીતે લખી શકો? a બરાબર તમે સિમ્પલ શું લખી શકો? I છે. a બરાબર શું લખી શકો? I છે. અને m ની કિંમત તો તમારી પાસે કઈ હોઈ શકે? m તમારી જે છે એની સામાન્ય રીતે અહીંયા m સુધીની છે અને સ્તંભ કેટલું હશે? 1. આ રીતે તમે દર્શાવી શકો અને એની કક્ષા હાર શ્રેણી. તો જે શ્રેણીમાં શું થશે એમ કે જે શ્રેણીની અંદર શું થાય, માત્ર એક જ હાર આવેલી હોય, જે શ્રેણીની અંદર શું થાય, માત્ર એક જ હાર આવેલી હોય, જે
જે શ્રેણીકમાં માત્ર એક જ હાર આવેલી હોય તેવા શ્રેણીકને હાર શ્રેણીક કહે છે. એટલે આની અંદર હારની સંખ્યા કેટલી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. તો દાખલા તરીકે કોઈ એક શ્રેણીક લઈ લે, એ હાર એક જ હોય છે, સ્તંભ કેટલા ગમે તેટલા હોય તો ચાલશે. 1 1 a1 2 પછી a1 3 ડેશ કહેવાય છે a1 એટલે અહીંયા 1 ક્રોસ લાવી છે અને એને તમે વ્યાપક રીતે કઈ રીતે લખી શકો? વ્યાપક રીતે તો 1 ક્રોસ શું લખી શકો? a બરાબર અને શું લખી શકો? અહીંયા ij અને અહીંયા i ની કિંમત કેટલી હશે? 1. j ની કિંમત કેટલી હોઈ શકે? n સુધી હોઈ શકે. ત્યાર પછી તમારી પાસે આવે છે ચોરસ શ્રેણી. શ્રેણી છે ચોરસ શ્રેણી. ચોરસ શ્રેણી અગત્યનું છે કારણ કે એના પછી આપણે ભાગ પાડતા જઈશું. તો ચોરસ શ્રેણી કોને કહેવામાં આવે છે? ચોરસ શ્રેણી જે શ્રેણીમાં હાર અને સ્તંભની સંખ્યા, મિત્રો ખાસ ધ્યાન રાખો, આના જ ભાગ પાડતા જઈશું. આમાંથી આપણે ચોરસ પરથી વિકર્ણ જઈશું, વિકર્ણ પરથી અલગ અલગ શ્રેણીકો જતા જઈશું. તો જે શ્રેણીમાં શું હોય? હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય છે. હું આને શોર્ટમાં લખવાની ટ્રાય કરું. જે શ્રેણીકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય છે તેને ચોરસ શ્રેણી કહે છે. એટલે જેની અંદર હાર અને સ્તંભની સંખ્યા કેવી હશે? સરખી હશે એવા શ્રેણીકને તમે કયા નામે ઓળખવાના છે? ચોરસ શ્રેણીક તરીકે ઓળખવાના છે. દાખલા તરીકે a બરાબર અહીંથી લખી દેવું a b c d e f g પછી અહીંથી કયું લખી દેવું p q r એટલે અહીંયા લખો 3 cross 3. આવા શ્રેણીકોની જનરલી કક્ષાઓ કઈ જોવા મળે છે? અહીંયા m cross m હોય અથવા તો શું હોય? n cross n હોય, કોઈ પણ વેલ્યુ હોઈ શકે. હવે ચોરસ આ તમારો કયો શ્રેણીક થશે? ચોરસ શ્રેણીક થશે. એટલે આવા ઘટકને તમે કયા શ્રેણીક તરીકે વ્યાખ્યાયિત કરી દેવાના છે? ચોરસ શ્રેણીક તરીકે. હવે ચોરસ શ્રેણીક પરથી મિત્રો એક બીજો શ્રેણીક આવે છે તમારી પાસે, વિકર્ણ શ્રેણી. આના પરથી આપણે આનો બીજો ભાગ છે શું છે? વિકર્ણ શ્રેણી. ચોરસ શ્રેણીના ભાગ મળે આપણે ચોરસ શ્રેણીક મળે વિકર્ણ શ્રેણી. તો શું થશે? જે શ્રેણીકમાં શું થશે? જે ચોરસ શ્રેણીકમાં, કારણ કે કોના પ્રકાર પેટા પ્રકાર છે ચોરસ શ્રેણીનો, તો તમે શું લખી શકો? જે ચોરસ શ્રેણીકમાં શું થઈ જાય? એમ કે વિકર્ણ સિવાયના તમામ ઘટકો, ખાસ ધ્યાન રાખજો, હું આને જ લંબાવતો જઈશ, તમે નોટબુકમાં એ રીતે ફોલો કરજો. જે ચોરસ શ્રેણીકમાં મેં ખાલી બોલી દેમ છે, તમે વ્યાખ્યા લખવાની ટ્રાય કરજો. જે ચોરસ શ્રેણીકમાં વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય, વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તેવા ચોરસ શ્રેણીકને વિકર્ણ શ્રેણીક કહેવાય. જો ફરીથી હું લખું છું a બરાબર અહીંથી દાખલા તરીકે લખું છું 1 અહીંથી લખી દઉં છું 1 2 3 4 5 6 7 8 9. હવે વિકર્ણ સિવાયના તમામ ઘટકો 0 હોવા જોઈએ. એટલે આ બધા શું હોવા જોઈએ? 0. આ બધા કેવા હોવા જોઈએ? 0. એટલે વિકર્ણ સિવાયના તમામ ઘટકો તમારા કેવા હોવા જોઈએ? 0 હોય તો તેવા શ્રેણીને તમે કયા તરીકે ઓળખવાના છે? વિકર્ણ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની અંદર વિકર્ણ સિવાયના જે ઘટકો છે એ ઘટકો કેવા હોવા જોઈએ? 0. તો એ શ્રેણી તમારો કયો શ્રેણી તરીકે ઓળખવામાં આવશે? વિકર્ણ શ્રેણી તરીકે ઓળખવામાં આવશે. એટલે અહીંયા તમે જે શ્રેણી વ્યાખ્યાયિત કરવાના છે એ બરાબર શું હોય કે a i j અને અહીંયા કયું લખી શકો? m cross n લખી શકો. આ રીતે લખી શકો. પણ અહીંયાથી શું આવે ખબર? a i j બરાબર 0. ક્યારે 0? when I does not equal to j. કારણ કે વિકર્ણના ઘટકોમાં તો 1 1 2 2 3 3 એટલે આ તો નોટ એ જ આવવાના છે તમારા. પણ જો અહીંયાથી a i j does not equal to 0 ક્યારે? I equal to j જ્યારે આ 0 હોય છે. એટલે આ ઘટક તમારો કયો ઘટક કહેવાશે? વિકર્ણ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. વિકર્ણ પરથી મિત્રો આપણે બીજો શ્રેણી કે લોકો વ્યાખ્યાયિત કરવા કીધો છે તો એકમ શ્રેણી. જો આ વિકર્ણ શ્રેણી કયું આપણી પાસે કયું શ્રેણી કયું? હવે અહીંયા આ પૂરું થાય છે. ચલો
પહેલા આપણે કયા પડ્યા ચોરસ. ચોરસનો એક પ્રકાર કયો પડ્યો વિકર્ણ. હવે વિકર્ણનો આપણી પાસે એક પ્રકાર છે વિકર્ણ શ્રેણીનો. તો એ કયો કીધો છે આપણને મિત્રો? તો જે ચોરસ શ્રેણી એનો એક પ્રકાર કયો છે એકમ શ્રેણી. ખાસ ધ્યાન રાખજો આની નીચે જાય છે એકમ શ્રેણી. તો એકમ શ્રેણી કયો હશે? તો જે વિકર્ણ શ્રેણીમાં વિકર્ણ શ્રેણી એટલે વિકર્ણ સિવાયના બધા ઘટકો 0. જે વિકર્ણ શ્રેણીમાં શું થાય? વિકર્ણના તમામ ઘટકો સમાન હોય. જે વિકર્ણ શ્રેણીમાં વિકર્ણ સિવાયના તમામ ઘટકો સમાન હોય તેવા વિકર્ણ શ્રેણીને એકમ શ્રેણી કહે છે. એટલે જે વિકર્ણ શ્રેણીમાં વિકર્ણ સિવાયના તમામ ઘટકો કેવા હોય? સમાન હોય એવા શ્રેણીને તમે કયા નામે ઓળખવાના છે? સોરી એકમ નહીં પરંતુ અધિશ શ્રેણી. આના પછી એકમ આવશે એટલે તમે કયા તરીકે ઓળખી શકો? અધિશ શ્રેણી તરીકે. દાખલા તરીકે અહીંથી ઘટક લઈ લેજો કોઈ 3 3 3 અને અહીંયા 0 0 0 0 0 આ તમારો શું કહેવાય? અધિશ શ્રેણી. અને અધિશ શ્રેણી પછી તમારો આનો જે વિકર્ણ શ્રેણીનો પ્રકાર કહી શકાય એમ તો એકમ શ્રેણી. હવે એકમ શ્રેણીમાં તમે એવી વ્યાખ્યા આપી શકો જે શ્રેણીની અંદર જે અધિશ શ્રેણીમાં શું થાય? વિકર્ણના તમામ ઘટકો 1 હોય. 1 0 1 0 1 1 સોરી 0 0 0 1 એટલે શું થઈ જાય? જે અધિશ શ્રેણીમાં વિકર્ણના તમામ ઘટકોની સંખ્યા કેટલી હોય? 1 હોય તો તેવા શ્રેણીને તમે કયા નામે ઓળખી શકો છો? એકમ શ્રેણી. એકમ શ્રેણી કા 3 × 3 નો છે તેને I3 વડે પણ દર્શાવાય, I2 વડે પણ દર્શાવાય. જો મિત્રો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. ચોરસ શ્રેણી એટલે હાર અને સ્તંભની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન. વિકર્ણ શ્રેણી એટલે કેવા હોવા જોઈએ? ચોરસ શ્રેણીની અંદર વિકર્ણ સિવાયના ઘટકો 0 હોવા જોઈએ. અને અધિશ શ્રેણી એટલે શું હોવું જોઈએ? વિકર્ણ શ્રેણી સિવાયના જે પણ ઘટકો એટલે વિકર્ણ શ્રેણીના જે ઘટકો છે વિકર્ણના બધા ઘટકો કેવા હોવા જોઈએ? સમાન. √3 હોય તો √3, 3 હોય તો 3, -1 હોય તો -1. એકમ શ્રેણી એટલે વિકર્ણના બધા ઘટકો કેવા હોવા જોઈએ? મિત્રો આમાં યાદ રાખજો આ એક જ યુનિટ ડાયરેક્શનલ માર્ગ છે. ચોરસ શ્રેણીને તમે આમાં શું કરી શકો? ચોરસ પરથી તમે વિકર્ણ એટલે આ યુનિટ ડાયરેક્શનલ છે. તમે ખાસ ધ્યાન રાખજો. એટલે જો મિત્રો યુનિટ ડાયરેક્શનલ એટલે આ રીતે પોસિબલ છે. એટલે ઇનડાયરેક્ટલી શું થાય? દરેક વિકર્ણ શ્રેણી ચોરસ કહેવાય. આમ ખાસ ધ્યાન આમાં જવાય ઊંધું જવાય. આમાં કેવું? ઊંધા રસ્તે જવાય. દરેક વિકર્ણ શ્રેણી કે ચોરસ કહેવાય પણ દરેક ચોરસ એ વિકર્ણ ના કહેવાય. ખાસ ધ્યાન રાખજો. દરેક ઊંધા રસ્તે જવાનું છે. નીચેથી આ રસ્તો શક્ય છે, નીચેથી ઉપર ચડવાનું છે. જો આમાં આ દરેક એકમ શ્રેણી કે અધિશ શ્રેણી કહેવાય પણ દરેક અધિશ શ્રેણી કે એકમ શ્રેણી ના કહેવાય. ફરીથી બોલું છું. દરેક એકમ શ્રેણી કે અધિશ કહેવાય પણ દરેક અધિશ એકમ ના કહેવાય. અહીંયાથી દરેક અધિશ શ્રેણી વિકર્ણ શ્રેણી કહેવાય પણ દરેક વિકર્ણ શ્રેણી અધિશ શ્રેણી ના કહેવાય. તેવું અહીંયા છે. દરેક વિકર્ણ શ્રેણી ચોરસ શ્રેણી કહેવાય પણ દરેક ચોરસ શ્રેણી શું કહેવાય? વિકર્ણ શ્રેણી ના કહેવાય. મિત્રો આ મેં તમારી સમક્ષ શ્રેણીના પ્રકાર રજૂ કરવાના પ્રયત્નો કર્યા. ચલો ત્યાર પછી હવે શ્રેણીકોની સમાનતા. શ્રેણીકોની શું જોવાની છે? શૂન્ય શ્રેણી કંઈક બાકી રહી ગયો મિત્રો. શૂન્ય શ્રેણી કોને કહેવામાં આવે છે? તો જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય. જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણીને તમે કયા નામે ઓળખી શકો છો? શૂન્ય શ્રેણી કહે છે. લખી લેજો. જે શ્રેણી મારી પાસે જગ્યા નથી તો હું લખી દઉં. જે શ્રેણીના બધા જ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણીને તમે કયા નામે ઓળખી શકો છો? શૂન્ય શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ અહીંયાથી આપણે આ વિડિયોને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ કારણ કે વિડિયોની સાઈઝ ઘણી બધી હોતી જાય છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે શું કરીશું? શ્રેણીકોની સમાનતા અને એને લગતા દાખલાઓ જોવાના પ્રયત્ન કરીશું. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવું ટ્રાય કરીશું કે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો કવર થઈ જાય. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર